હળવદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થતાં માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયાની અધ્યક્ષતામાં આ ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે રસિક વરમોરા અને ઉપપ્રમુખ તરીકે કોડી સોમાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. હળવદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના 8 સદસ્યોમાંથી વરમોરા રસિકને પ્રમુખ અને કોડી સોમાને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી, એપીએમસી ચેરમેન રજની સંઘાણી, હળવદ તાલુકા ભાજપના પ્રમુખ મનસુખ પટેલ, નરેન્દ્રસિંહ રાણા, હિતેશ ડોરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોં મીઠા કરાવીને પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજે 2.5 વર્ષ મારા પૂર્ણ થયા છે અને ફરી રિપીટ કર્યો મને કે પાર્ટી બદલ હું ખૂબ પાર્ટીનો આભાર માનું છું અને પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ હું ખૂબ આભાર. મારે 2.5 વર્ષ પૂરા થયા એ બદલ જે ફરીને મને રિપીટ કર્યો વાઇસ ચેરમેન તરીકે પાર્ટીનો અને તમે તમામ અમારા સંઘના કાર્યકર્તા હોદ્દેદારો અને અમારા સાહેબો અને ખૂબ અમારા રણછોડ બાપા, જિલ્લાના આગેવાન રજની સાહેબ, જયંતિભાઈ કવડિયા સાહેબ અને પ્રકાશભાઈ વરમોરા બધાનો અને પાટીલ સાહેબ લગીનો ખૂબ આભાર કે મને ફરીને રિપીટ કર્યો. બધું આજરોજ હળવદ ખાતે એપીએમસી ખાતે શ્રી હળવદ તાલુકા સહકારી સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલી હતી. નિર્ધારિત 10:30 સમયે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ અને પ્રમુખ પદે વરમોરા રસિકભાઈ સૌજીભાઈ અને ઉપપ્રમુખ પદે કોડી સોમાભાઈ જાદવજીભાઈની બિનહરીફ ચૂંટણી થયેલી છે અને નિર્ધારિત સમયમાં ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલી છે.